सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના। હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી એજ્યુકેશનમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 22/11/2024 ને શુક્રવાર, કારતક વદ સાતમ તિથિ છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ। આ સાતમ તિથિ આજે સાંજે 6:08 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે આશ્લેષા। આશ્લેષા નક્ષત્ર આજે સાંજે 5:10 પૂર્ણ થાય છે। આશ્લેષા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી। એનું શું ફળ છે મેં ગઈકાલે કીધેલું હતું। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મયોગ। બ્રહ્મયોગ આજે બપોરે 11:34 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઐન્દ્ર યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બવ। આ બવ કરણ આજે સાંજે 6:08 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક। કર્ક રાશિની અંદર અક્ષર આવે છે ડ અને હ। કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, પરંતુ મિત્રો આજે રાશિ બદલાઈ જાય છે। ટાઈમ બરાબર સાંભળજો। આજે સાંજે 5:10 સુધી જ કર્ક રાશિ રહેશે। આજે સાંજે 5:10 પછી જે બાળકનો જન્મ થાય એની સિંહ રાશિ ગણાશે। સિંહ રાશિની અંદર અક્ષર આવે છે મ અને ટ। સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે। આ સિંહ રાશિ આજે સાંજે 5:10 થી શરૂ થઈ 25 તારીખે મળસ્કે 5:02 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ સિંહ ગણાશે। આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ આપણા જીવનમાં ખૂબ મહત્વનું કાર્ય કરતી હોય છે, તો એને લગતું ચોક્કસ પૂજન વિધિ વગેરે કરાવી લેવું જોઈએ, જેના કારણે સરળ જીવન બની શકે છે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય, ભગવાન શંકર બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું સુકન કરી લો। આજનું સુકન કરેલું હશે તો તમારા કાર્યની અંદર દિવ્ય સફળતા પ્રાપ્ત થશે અને તમારું આખું વર્ષ સારું જશે। આજના દિવસે મારા કોઈ સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ હરીફાઈમાં ભાગ લેવા જઈ રહ્યું છે, રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે ધર્મ ક્ષેત્રની, યા કોઈ આજે વિદેશ જઈ રહ્યું છે, આજે કોઈને લગ્ન હોઈ શકે, જાન લઈને જઈ રહ્યા છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોઈ શકે, આજે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે। આવા તમામ કાર્યો કરવા માટે ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું તમને દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવે। પરંતુ મિત્રો, આજના દિવસે આજનું સુકન કરી લેજો, જેથી કરવાથી તમારું જીવન સરળ બની જાય। તમે જે કામ કરવા જઈ રહ્યા છો એમાં ઓછા વિઘ્ન આવે। આજના દિવસે આમ તો શુક્રવાર છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો સૌથી પહેલા તો ઘરે તમારી મોટી બહેનને વંદન કરીને નીકળો। મોટી બહેન ન હોય તો માસીને વંદન કરી લો, માને વંદન કરી લો। આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ, ખાટી મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ। આજે નાના નાના ભૂલકા હોય એને મીઠી મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ, ખીર છે, ચોકલેટ છે। તમારા લગ્ન ના થયા, પત્ની ન હોય તો શું કરવાનું, તો બહેન હોય તો બહેનને ખવડાવો, બહેનને બહાર ફરવા લઈ જાઓ, તો એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે। અને આજે તો શુક્રવાર છે, આજે ઘરમાં જેને શુભ લક્ષ્મી જોઈતી હોય, જેને સુખ શાંતિ જોઈતી છે, કંકાસ ક્લેશ બંધ કરવો છે, જેને ઘરમાંથી એને દર શુક્રવારે કોપરાનો છીણ ની અંદર દળેલી સાકર નાખી ભગવાનને સવારમાં ધરાવવાનું અને પછી બધાને ખાવા માટે પ્રસાદ તરીકે આપવાનું। એ કરવાથી શુભલક્ષ્મી આવશે, સારા વિચારો આવશે, વાણી વર્તન બદલાશે, ઘરમાં દરેક પ્રકારની શાંતિ થશે। આ દર શુક્રવારે કરવું જોઈએ। હું દર વખતે કહું છું આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જવાના તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હશે। કોઈ વિધિ શરૂ કરવી છે, કોઈ પ્રવેશ કરવો છે, ગૃહ પ્રવેશ, કોઈને કંઈ ખરીદી કરવા જવું છે, કોઈની છઠ્ઠીની પૂજા કરવી છે, આ બધા જ કાર્યો માટે, કોઈને વિદેશ જવા માટેની શરૂઆત કરવી છે, કોઈને ધર્મ ક્ષેત્ર માટે જવા માટે નીકળવું છે, આ બધા જ કામ માટે એક ચોક્કસ શુભ સમય છે। એ સમયગાળા દરમિયાન તમે કરો છો તો સારી સફળતા મળે છે। તો આજે શુક્રવાર, તો આપણે એ સમય જોઈ લઈએ। તો આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે।
એ જ રીતે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ વગેરે કરી શકો છો. આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો, ન કાર્યનો કોઈ પ્રારંભ કરશો. કારણ કે આજે તમે જે કાર્ય કરો છો એ ખુલ્લા પડી જશો, બજારમાં જાહેરમાં આવી જશો. એવા કોઈ કાર્ય હોય ને કે જે જાહેર થવાથી ફાયદો થાય તેવા કાર્ય કરો તો વધારે ફાયદો થશે. પરંતુ કોઈ કિંમતી વસ્તુ તમે ખરીદી લીધી અને જેમાં જોખમ વધારે હોય તો એ જાહેરમાં આવી જશો, તમને જોખમ નથી. પણ તમે તમારું પોતાની જાહેરાત કરવા માંગતા હોય તો એવા કોઈ કાર્ય હોય તો તે આજે કરો. પરંતુ આજે તમે જે કાર્ય કરો છો ને એમ બહુ સફળતા મળવાની શક્યતા ઓછી રહે છે. કારણ કે તમારું જે કાર્ય હોય એમાં લોકો ખોટી વાત વધારે કરશે, તમારો આત્મવિશ્વાસ ડગી જશે, તમે બીજી વખત આ કાર્ય કરવા માટે પણ તૈયાર છો. એટલા માટે આજે બહુ યોગ્ય દિવસ નથી. કોઈ નવું વાહન લીધું હોય ને તેને પ્રથમવાર ચાલુ કરવા માટે ચાલે. પશુની ખરીદી કરવી હોય તો ચાલે. નવા વસ્ત્ર તો ભૂલમાં પણ આજે ન કરશો, ન તો એટલું બધું માનસિક ટેન્શન આવી જશે તમને કે તમારે કોઈ જ્યોતિષની મુલાકાત લેવી પડે તો તમારા મનને શાંતિ થશે, નતર ડિપ્રેશનમાં આવી શકો છો. માટે આજના દિવસે ન ખરીદી કરશો, ન વેચાણ કરશો, ન નવો વસ્ત્ર ધારણ કરશો. આજના દિવસે આવું બધું જે ફળ છે એ સાંજે 5:10 સુધીમાં તમને મળે. પરંતુ આજે સાંજે 5:10 થી લઈ આવતીકાલે સાંજે 7:27 સુધીમાં તમે જે કામ કરશો કામ ફળ બદલાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવાથી વારે ઘડીએ મોટું નુકસાન થઈ શકે છે. ધારો કે તમે કોઈ વાહન ખરીદી કરી, તેમાં નવું વાહન લીધું હોય કે જૂનું વાહન લીધું હોય તો એટલો બધો ખર્ચ આવી જશે કે જેથી કરીને એ વાહન કે વસ્તુનું સુખ ભોગવવાનું તમે ઈચ્છા પણ નહીં. મકાન લીધું તો મકાનમાં પણ ખર્ચ આવી શકે છે. કોઈ પણ કિંમતી વસ્તુ ખરીદી કરી તો તેમાં પણ નુકસાન થઈ શકે છે. અને ભૂલમાં વાહન તો લેશો જ નહીં આજે, કારણ કે એમાં વારે ઘડી અકસ્માત થવાના યોગ ઉભા થશે અને ભય સતત રહેશે તમને. આજે કોઈ વસ્તુનું વેચાણ ના કરો, ના કઈ ખરીદી કરો. આજે કોઈ પણ કાર્યનો આરંભ પણ ના કરશો. ભૂલમાં પણ નવા વસ્તુ ધારણ ના કરશો, નતર ગંભીર અકસ્માત થવાની પણ શક્યતા રહે છે. આજનો દિવસ બહુ યોગ્ય નથી કે ખરીદી કરવા માટે કે વેચાણ કરવા માટે. સાંજે 5:10 થી લઈ આવતીકાલે સાંજે 7:57 સુધીમાં પણ યોગ્ય સમય નથી. ભૂલમાં નવા વસ્તુ ધારણ ના કરશો. જો તમારી કુંડલીમાં અકસ્માતના યોગ ચાલતા હશે અને તમે આ સમયે નવા વસ્તુ ધારણ કરી લીધા તો અકસ્માત થવાની શક્યતા ખૂબ વધી જશે. અને નવા વસ્ત્ર માટે દર વખતે કહું છું, જે ક્યારેય કોઈ પહેર્યું ન હોય તેને નવા વસ્ત્ર સમજવું. રેડીમેડ કપડાં તમે જે લાવો છો કોઈ ધારણ કરેલા હોય છે, કોઈ ટ્રાય પણ કરેલી હોય છે. બાકી જે નવા વસ્ત્રનું ફળ મળે તે પૂરા વસ્ત્ર ક્યારેય કોઈ ન ધારણ કર્યા હોય તેની. આજે લગ્ન માટેની મુહૂર્ત આપેલ છે. આજે લગ્ન થઈ શકે છે. આજે નવચંડી વાસ્તુ કરવા માટે કે વાસ્તુ કરવા માટે આજે કોઈ મુહૂર્ત નથી આપેલ. હાથ મુહૂર્ત માટે પણ આજે હાથ મુહૂર્ત કરી શકાય છે. આજે યોગ્ય દિવસ હાથ મુહૂર્ત 9:41 થી શરૂ થશે શુભ સમય. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે શુભે કૃષ્ણ પક્ષે સપ્તમ્યાયામ ભૃગુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ,
રાજદ્વારે व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समये तथा च विप्र वृंदानां जन्म समये जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે.
વિડીયો સ્ટોપ કરી દો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.